તો વલસાડ અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ઔરંગા નદી ભયજનક સપાટી વટાવીને બે કાંઠે વહેતી થતા નદીના પાણી બ્રિજ પર ફરી વળ્યા છે, જેના પગલે સુરક્ષાના ભાગરૂપે વલસાડ શહેરના કૈલાશ રોડ પર આવેલો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો। આ બ્રિજ બંધ થતા વલસાડ શહેરથી 40 જેટલા ગામોને જોડતો વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે। તો પૂરની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડ, પારડી તેમજ છીપવાડ, તરિયાવાડ અને કાશ્મીરનગર જેવા નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી છે। વલસાડ શહેરથી 40 ગામને જોડતો ઔરંગા નદીનો કૈલાશ રોડનો જે બ્રિજ છે લો લેવલનો, એ બ્રિજ પર પાણી ફરી વળતા હાલ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। વલસાડના નીચાણવાળા વિસ્તારના લોકોને ઔરંગા નદીની ભયજનક સપાટીને લઈને વહીવટી તંત્રએ ચેતવણી આપી છે। નીચાણવાળા વિસ્તારોમાં ઔરંગા નદીના પાણી ઘૂસવાની શરૂઆત થતા જ લોકોને સ્થળાંતર કરવાની પણ વહીવટી તંત્રએ તૈયારી દર્શાવી છે। ત્યારે દ્રશ્યમાં જોઈ રહ્યા છો ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જે છે એ દેખાઈ રહ્યું છે કે લો લેવલનો બ્રિજ છે તેના ઉપરથી પાણી હાલ પસાર થઈ રહ્યું છે। કહેવામાં આવે છે કે ઔરંગા નદીના ઉપરવાસમાં જે પડેલા ભારે વરસાદ છે, ધરમપુરના જંગલોમાં પડતો વરસાદ, તેના કારણે આ ઔરંગા નદીએ હાલ એનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ઔરંગા નદીમાં હાલ ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડ જિલ્લામાં એક એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે અને વહીવટી તંત્ર સંપૂર્ણપણે ઔરંગા નદીના લેવલ ઉપર નજર રાખીને બેઠું છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ।